સુરત જિલ્લાના માંડવી ખાતે કોંગ્રેસ કમિટીની વિસ્તૃત કારોબારીની મીટિંગ વન વિભાગ સર્કિટ હાઉસ ખાતે મળી હતી। ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના નવનિયુક્ત સેક્રેટરી આનંદ ચૌધરીનો સન્માન સમારંભ પણ યોજાયો હતો। કાર્યક્રમમાં ખેડબ્રહ્માના ધારાસભ્ય તુષાર ચૌધરી, જિલ્લા પ્રમુખ મનહર પટેલ સહિતના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા। ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના નવનિયુક્ત સેક્રેટરી બન્યા બાદ આનંદ ચૌધરીએ કાર્યકરોને આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ફરી સક્રિય થઈ ફરી કોંગ્રેસને જીતાડવા માટે આહવાન કર્યું હતું। કંઈ પૂછવાનું છે? આજના કાર્યક્રમ છે જિલ્લા કોંગ્રેસ સમિતિ સુરત દ્વારા નવી નિયુક્તિ એઆઈસીસીમાં સચિવ તરીકે મારી વરણી થઈ એના ભાગરૂપે સત્કારવા માટેનો કાર્યક્રમ હતો અને આપના માધ્યમથી પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિનો ખૂબ ખૂબ આભાર માનું છું। માનનીય રાહુલજી ખડગે સાહેબ અને માનનીય મંત્રી શ્રી મહામંત્રી વેણુગોપાલ સાહેબ, જે રીતે દેશમાં ભાજપના 10 વર્ષના શાસનમાં કથળી છે અને સામાન્ય માણસોને જીવવાનું મુશ્કેલ થઈ ગયું છે, મોંઘવારી, બેરોજગારી અને હત્યાઓ, અપરાધ, જે રીતે ગુનાખોરી આખા દેશમાં વધી છે, સાથે સાથે ખાસ કરીને આદિવાસીઓ મણિપુરમાં હોય, ઝારખંડમાં હોય કે ગુજરાતમાં હોય એના પર પણ અત્યાચારો ખૂબ વધ્યા છે અને એટલા માટે જ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિએ આ બધા સંઘર્ષોનો સામનો કરવા માટે આ નાનકડા કાર્યકર્તાને સચિવ તરીકે વરણી કરી છે અને એનો હું ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિનો આભાર માનું છું અને મારી જવાબદારી આ બધા સંઘર્ષોમાં આમ કાર્યકર્તાઓ, આમ જનતાને સાથે લઈને સંઘર્ષ કરવા હંમેશા કટિબદ્ધ છું અને જે પણ પરિસ્થિતિમાં નો સામનો કરવો પડે એના માટે પણ હું તૈયાર છું। એટલે જે રીતે પરિસ્થિતિ વણસી રહી છે અને રાહુલજીએ 2027માં ગુજરાતમાં ચેલેન્જ કરી છે કે 2027માં ગુજરાતમાં કોંગ્રેસનું શાસન હશે, તો એના ભાગરૂપે પણ મોટો પડકાર અમારી સામે છે અને રાહુલજીના હાથ દિલ્હીમાં કેવી રીતે મજબૂત થાય એના માટે હંમેશા પ્રયત્નો રહેશે।